નમસ્કાર મિત્રો, અમારી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો શિયાળામાં સૌથી વધારે મજા આવે છે ને, તો એ છે વસાણું ખાવાની। તો આજે આપણે બનાવવાના છે એકદમ ટેસ્ટી અને એકદમ પૌષ્ટિક એવી ગુંદરની પેંદ। તો આ ગુંદરની પેંદ ટેસ્ટમાં બિલકુલ દૂધના હલવા જેવી જ લાગે છે। સાથે સાથે અહીંયા આપણે ખાંડની જગ્યાએ ગોળનો ઉપયોગ કરેલો છે, જે શરીર માટે ખૂબ જ લાભદાયક રહેશે। તો ચાલો રેસીપી જોઈ લઈએ ફટાફટ। તો ગુંદરની પેંદ બનાવવા માટે આપણે સૌથી પહેલાં તો આ રીતે 50 ગ્રામ જેટલો ગુંદર લેવાનો છે। અહીંયા આપણે 52 ગુંદરનો ઉપયોગ કરેલો છે અને 52 ગુંદરથી શરીરમાં રહેલા જે પણ કમરના અને ઘૂંટણના દુખાવા છે તે તરત જ દૂર થઈ જાય છે, એટલા માટે। તો હવે આપણે એને મિક્સરના જારમાં એડ કરીને આ રીતે ક્રશ કરી લેવાનું છે। તમે વિડીયોમાં જોઈ શકો છો, એકદમ ઝીણો પાવડર જેવું બનાવી દેવાનું છે। અને હવે આપણે એક કઢાઈમાં 1 ચમચા જેટલું ઘી એડ કરવાનું છે। અહીંયા આપણે બહુ જ ઓછા ઘીમાં બહુ સરસ મજાનું અને ટેસ્ટી અને લાભદાયક વસાણું તૈયાર થઈ જશે। તો હવે આપણે જે ગુંદર ક્રશ કરીને તૈયાર રાખ્યો છે તે આમાં એડ કરી અને સતત હલાવતા રહેવાનું છે, જ્યાં સુધી ગુંદર સારી રીતે શેકાઈ ના જાય અને એનો કલર થોડોક ચેન્જ ના થઈ જાય ત્યાં સુધી આપણે એને આ રીતે સતત હલાવતા રહીએ અને ધીમી આંચ પર બરાબર શેકી લેવાનું છે। ગુંદર સારી રીતે શેકાઈ જાય એટલે હવે આપણે અમૂલનું જે ગોલ્ડનું દૂધ આવે છે તે આમાં આ રીતે ધીરે ધીરે કરીને એડ કરતા જઈ અને સતત હલાવતા રહેવાનું છે। હવે આપણે ગેસની આંચ થોડીક ફાસ્ટ કરી લેવાની છે, જેથી દૂધ સારી રીતે ઉકળવા માંડે। બધું દૂધ એડ થઈ જાય એટલે તમે વિડીયોમાં જોઈ શકો છો, દૂધ ધીરે ધીરે ફાટવા લાગશે, કારણ કે ગુંદર એમાં એડ થશે। એટલે હવે દૂધ સારી રીતે ફાટી જાય એટલે આપણે ગેસની ફ્લેમ એકદમ ધીમી કરી દેવાની છે અને એને બરાબર ઉકળવા દેવાનું છે। 5 થી 10 મિનિટ માટે એને ધીમી આંચ પર ઉકાળ્યા પછી આપણે એમાં ડ્રાયફ્રૂટનો ભૂકો છે તે આમાં એડ કરવાનો છે, જેમ કે કાજુ, બદામ, પિસ્તા, મગજતરીના બી, તમે ઈચ્છો એ બધા તમે આમાં ડ્રાયફ્રૂટનો આ રીતે ઝીણો ભૂકો કરીને એડ કરી શકો છો। તો આ રીતે ડ્રાયફ્રૂટ એડ કર્યા પછી આપણે ફરીથી બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી અને ફરીથી 5 મિનિટ માટે એને બરાબર ઉકળવા દેવાનું છે। હવે આપણે થોડાક આખા ડ્રાયફ્રૂટ પણ અલગ રાખેલા હતા, જેને ઘીમાં તળી અને થોડાક ટુકડા કરી લીધેલા છે, તે પણ આમાં એડ કરવાના છે આ રીતે, અને ફરીથી બધી વસ્તુને સારી રીતે મિક્સ કરવાની છે। હવે આપણે થોડોક એવો જાયફળનો ભૂકો પણ આમાં એડ કરવાનો છે અને એને પણ સારી રીતે મિક્સ કરી દેવાનું છે। તમે વિડીયોમાં જોઈ શકો છો, આપણી ગુંદરની પેન સરસ રીતે તૈયાર થઈ રહી છે। તો આ રીતે ખીરું થોડુંક ઘટ્ટ થાય ને એટલે હવે આપણે એમાં જે ગોળનો ભૂકો તૈયાર રાખ્યો હોય તે આમાં એડ કરી દેવાનું છે। તમે તમારા ગળપણના આધારે ગોળની જે માપ છે તે રાખી શકો છો। અહીંયા અડધી વાટકી જેટલો ગોળ એડ કરેલો છે। હવે ગોળને પણ સારી રીતે ઓગળવા દેવાનું છે। ગોળ બરાબર ઓગળી જાય એટલે આપણે ગેસની ફ્લેમ એકદમ ધીમી કરી દેવાની છે। ત્યારબાદ જે ટોપરાનું છીણ છે તે આ રીતે એડ કરી દેવાનું છે। હવે બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી દેવાની છે। તમે વિડીયોમાં જોઈ શકો છો, ગોળ ઓગળવાની સાથે જ જે ગુંદરની પેંદનું જે એકદમ રબડી જેવું થઈ ગયું છે, એટલે આપણે એને થોડીક વધારે વાર માટે એને થોડુંક ઘટ કરવાનું છે। ફરીથી 5 મિનિટ માટે એને ધીમી આંચ પર બરાબર ઉકાળવાનું છે। તે ઉકળી જાય એટલે તમે વિડીયોમાં જોઈ શકો છો, આ રીતે થોડુંક ઘટ થઈ જશે। હવે આપણે એમાં સૂંઠનો પાવડર, ગંઠોડાનો પાવડર અને પીપળી મૂળનો પાવડર આપણે થોડો થોડો કરીને આમાં એડ કરેલો છે। તમે વિડીયોમાં જોઈ શકો છો, અહીંયા આપણે ત્રણેય પાવડરને એક બાઉલમાં મિક્સ કરી અને આમાં એડ કરેલા છે। હવે 2 થી 3 મિનિટ માટે એને સારી રીતે ઉકળવા દેશો ને એટલે આપણી એકદમ ટેસ્ટી અને પૌષ્ટિક એવી ગુંદરની પેન તૈયાર થઈ ગઈ છે। તો ચાલો, કોને કોને આ વિડીયો ગમ્યો છે, વિડીયો ગમ્યો હોય તો લાઇક અને શેર ચોક્કસ કરજો અને કોમેન્ટ પણ અવશ્ય કરજો। તો ચાલો, હવે આપણે ફરી મળશું નવા વિડીયો સાથે, નવી વાનગી સાથે। ત્યાં સુધી બાય બાય।